આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। થરાદ દુધવા પાસે કારના ટક્કરથી અકસ્માત થતા આખલાની મોત, 5ને ઈજા। પ્રાપ્ત માહિતી મુજબ થરાદ સાંચોર હાઈવે પર રવિવારની વહેલી પરોઢના 4 વાગ્યાના સુમારે એક કાર પૂર ઝડપે પસાર થઈ રહી હતી। દરમિયાન જમણા બોરલ રોડ પર જાંડદી ગામની સીમમાંથી પસાર થતા એક નંદીને ધડાકેદાર ટક્કર મારી હતી, જેના કારણે નંદીનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું। આ બનાવમાં તમામ વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી। અમદાવાદના બોપલ વિસ્તારમાં 5 વ્યક્તિઓની જેસલમેરથી થરાદ તરફ આવી રહ્યા હતા। દરમિયાન ઘટના બનતા અકસ્માતને કારણે કાર લોક થઈ જવા પામી હતી, જેમને લોકોએ બહાર કાઢી થરાદની 108ને જાણ કરી હતી। આથી દોડી ગયેલા અમરાભાઈ EMT અને પાયલોટ અરવિંદસિંહ ઈજાગ્રસ્ત આકાશભાઈ પટેલ 25 વર્ષ સહિત 2ને શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાયા હતા। જો કે આ બનાવમાં કારનો ખુરદો બોલી ગયો હતો। જો કે પ્રાથમિક દ્રષ્ટિએ જોઈને જ બનાવ જીવલેણ હોવાની પ્રાપ્તિ થઈ હતી, પરંતુ તેમાં બેઠેલા વ્યક્તિઓને ચમત્કારી બચાવ થવા પામ્યો હતો, જ્યારે નંદીનું સ્થળ પર જ મોત નીપજતા અરેરાટી મચવા પામી હતી। બનાસકાંઠા થરાદથી અશ્વિન ત્રિવેદીનો રિપોર્ટ।